31ની ઉજવણી અંતર્ગત સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામવા પોલીસ પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે। ત્યારે કેશોદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ બે જગ્યા પરથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે 3 બુટલેગરોની ધરપકડ કરી છે, જેમાં કેશોદ પોલીસે કુલ 3,43,600ના મુદ્દામાલ સાથે ઉત્સવપરી વિજયપરી ગોસ્વામી બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી। તેમજ આ કેસમાં પ્રફુલ્લ તન્ના નામના સપ્લાયરનું નામ પણ ખુલતા પોલીસે સપ્લાયરને પકડવા તજવીજ હાથ ધરી છે। તેમજ પકડાયેલ આરોપી ઉત્સવપરી ગોસ્વામી લો કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે। આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશન તેમજ દારૂ જુગારના જે કેસો કરવા માટેની જે પોલીસ અધિક્ષક શ્રી તેમજ રેન્જ આઈજી શ્રીની સૂચના મુજબ સમગ્ર જિલ્લામાં ડ્રાઈવ ચાલી રહી છે। એના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ 2 પ્રોહિબિશન ઇંગ્લિશ દારૂના કબજાના કેસો થયેલા છે, જેમાં પ્રથમ કેસમાં એક હાઉસ રેડ છે, જેમાં વિશાલભાઈ માલદેભાઈ દાસા તેમજ લખુ ખીમાભાઈ કોડિયાતરની ધરપકડ કરવામાં આવેલી છે, જેઓની પાસે 92 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ જેની કિંમત ₹9,200 મળી આવેલ છે, જેમાં સપ્લાયર તરીકે ઉત્તમ વિજયભાઈ ગોસ્વામીને વોન્ટેડ બતાવી અને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તેમજ બીજા કેસમાં એક 4 વ્હીલ વોક્સવેગન ગાડી છે કે જેમાં ચોરખાનું પાછળની સીટમાં કરેલું હતું, જેમાં રોયલ સ્પેશિયલ વિસ્કી તેમજ જોન માર્ટિન પ્રીમિયમ વિસ્કીની કુલ 27 નંગ બોટલ તેમજ એક મોબાઈલ ફોન ₹10,000 તેમજ વોક્સવેગન કંપનીની ગાડી ₹3 લાખ એમ મળી કુલ ₹3,43,600નો કુલ મુદ્દામાલ કબજે કરેલ છે। અને જેમાં આરોપી ઉત્સવપરી વિજયપરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। તેમજ એમાં પ્રફુલ્લ લલિતભાઈ તન્ના કે જે આરોપી સપ્લાયર છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવેલો છે। આ જે પૈકી વિશાલ દાસા છે જે 25 વર્ષનું ઉંમરનો છે, તે લખુભાઈ ખીમાભાઈ કોડિયાતર 19 વર્ષના છે, તેમજ ઉત્સવ છે કે જે 26 વર્ષની ઉંમરના છે। હા, અગાઉ ઉત્સવ વિરુદ્ધ અગાઉ 2 કેસ દાખલ થયેલા છે, જેમાં એક વંથલી અને એક પાટાળવામાં પણ ઇંગ્લિશ દારૂમાં એ પકડાયેલાની હકીકત જાણવા મળેલી છે। હા, ઉત્સવમાં કંઈક એમણે લોનો અભ્યાસ કરી રહ્યો છે તેવી હકીકત જાણવા મળેલી છે। અને મારી તમામ યુવાધનને એક ખાસ અપીલ કે હાલમાં તમે જે અભ્યાસ કરો છો અથવા તમે કોઈ કાયદેસર વ્યવસાય કરો છો તો એમાં આપ ધ્યાન આપો, નહીં કે પ્રોહિબિશન જુગાર જેવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાવ। આમાં તમારું કોઈ ભવિષ્ય નથી અને તમારા વાલીઓને પણ આમાં નુકસાની થશે। તો મારી ખાસ અપીલ છે કે આ જુગારની પ્રવૃત્તિથી આપ દૂર રહો।